લોક સાહિત્યકાર માયાભાઈ આહિર કે જેમનો એક માફી માંગતો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો અને એ પછી સામે આવ્યું કે જે બગદાણાના સરપંચ છે તેમને મારવામાં આવ્યો અને ક્યાંક આખી ઘટના છે તેમાં સૌથી વધારે નામ જો કોઈ ઉછળ્યું હોય તો એ છે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આતાનું નામ। પરંતુ હવે આખી બબાલમાં પોલીસે સૌથી મોટો ખુલાસો કર્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। માયાભાઈ આહિર મુંબઈ ગયા, ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ પછી આખી બબાલ શરૂ થઈ અને જ્યારે જે બગદાણાના સરપંચ છે એમને મારવામાં આવ્યું, જે વ્યક્તિ સૌથી મુખ્ય આરોપી હતો કે એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે જયરાજભાઈના કહેવાથી આ થઈ રહ્યું છે। પરંતુ સવાલ હવે થઈ રહ્યો હતો કે શું ખરેખર જયરાજ આહિર જે માયા આહિરના દીકરા છે તેમના દ્વારા બધું કરવામાં આવ્યું છે? કારણ કે એમના પિતા માયાભાઈ આહિરે જે માફી માંગતો વિડીયો મૂક્યો એટલા માટે જયરાજ આહિરને આ માફી માંગતો વિડીયો જ્યારે મૂકવામાં આવ્યો એ પસંદ નહીં હોય એટલા માટે આ બધું થયું। પરંતુ હવે પોલીસ મેદાનમાં આવી છે, સૌથી મોટો ખુલાસો કર્યો છે કે 8 જેટલા આરોપીઓ છે તેમને ઓળખી પાડવામાં આવ્યા છે। સૌથી જે મુખ્ય આરોપી છે નાજુભાઈ એમને પણ પકડી પાડવામાં આવ્યું છે। એમના જ દ્વારા 8 જેટલા આરોપીના નામ છે કબૂલ કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે આ જે માથાકૂટ થઈ છે એ ક્યાંક ને ક્યાંક એમના જે અલગ અલગ જાતના ધંધા છે એ તમામ બાબતે માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે। સૌથી પહેલા તો પોલીસને સાંભળે કે તેમણે આખા મામલામાં શું કહ્યું। વિડીયો એક વાયરલ થયો છે, ત્યારબાદ એક સોશિયલ મીડિયાની અંદર જે માફી માંગે છે જે એક વિડીયો વાયરલ થયો છે, ત્યારબાદ આ જે નવનીતભાઈ ઉપર હુમલો થવા પામ્યો છે આની અંદર કંઈ મોટા માથા સંડોવાય હોય તેવું એ નવનીતભાઈ કહી રહ્યા છે, તો આ શું કહેશો? ના, હાલ પોલીસની જે તપાસ પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવેલ છે તેમજ પોલીસ દ્વારા જે CDR એનાલિસિસ તેમજ CCTV કેમેરાની જે તપાસ કરવામાં આવેલ છે તેના આધારે તેમજ આજે જે મુખ્ય આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામડિયા તેમની પૂછપરછ દરમિયાન બી આ બાબતને અને જે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે તેને કોઈ સામ્યતા જણાઈ આવતી નથી અને જે અંગે પોલીસને હાલ કોઈ પુરાવા મળેલ નથી। આ 8 આરોપી છે એની અંદર 8 આરોપીના નામ શું છે અને આ 8 આરોપી માયાભાઈ સાથે કે એના દીકરા જયરાજ સાથે કોઈ સંકલન છે કે કેમ? આજે તમામ આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામડિયા એ મુખ્ય આરોપી છે આ બનાવનો, તેમજ તેમાં સહ આરોપી છે તે રાજુભાઈ દેવાયતભાઈ ભમત, આતુભાઈ ઓગળભાઈ ભમત, વિરેન્દ્રસિંહ જયરાજભાઈ પરમાર, સતીશભાઈ વિજયભાઈ વનાડિયા, ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા, પંકજભાઈ માવજીભાઈ મેર તેમજ વીરુભાઈ મધુભાઈ શેડા આ તમામના નામ મુખ્ય આરોપી દ્વારા પોલીસને હાલ આપવામાં આવેલ છે। આની સાથે કોઈ સંકળાયેલું છે કે અન્ય ના, અત્યાર સુધી અમારી તપાસમાં તમામ આરોપી સાથે કોઈ સંકળાયેલ હોવાનું જણાઈ આવેલ નથી।